જય જય શ્રી કૃષ્ણ. જ્યારે કોઈ જીવ ભગવાનને લાયક બને છે ને ત્યારે ભગવાન એને પ્રતિકૂળ સમય આપે છે. સાંભળજો, લાયક બને છે ત્યારે ભગવાન એને પ્રતિકૂળ સમય આપે છે. કેમ? કારણ કે પ્રતિકૂળ સમય આપશે ને ત્યારે એના નજીકના સગાઓના, સ્નેહીઓના અસલી ચહેરાને રંગ એને ખબર પડશે. સાથે સાથે એને આ બધું વર્તનથી, લોકોના આવા ખરાબ વર્તનને કારણે એના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. અને જ્યાં સુધી વૈરાગ્ય સંસાર માટે નહીં ઉત્પન્ન થાય ને ત્યાં સુધી એ ભગવાન તરફ ના વળી શકે. આ સત્ય સનાતન વાત છે. જ્યારે પ્રતિકૂળ સમય આવશે, વૈરાગ્ય ઉત્પન્ન થશે, ત્યારે ભગવાન અંદરથી, એ અંતર્મુખી થશે ને એટલે અંદરથી એક રસ્તો આપશે. કયો રસ્તો? ભગવાન પાસે જવાનો, ભગવાન તરફ પ્રયાણ કરવાનો, ચાલવાનો. અને એ રસ્તા પર ચાલવાથી એ જીવનું કલ્યાણ થશે, એને ભગવાન મળશે. હા, એટલે જો તમારા સમયમાં પ્રતિકૂળ સમય, તમારા જીવનમાં પ્રતિકૂળ સમય આવી રહ્યો છે ને, ચાલી રહ્યો છે ને, તો યાદ રાખજો કે તમારા ઉપર ભગવાનની કૃપા વરસી રહી છે. ગોવિંદ સદા સહાય તે.